અંકલેશ્વર નવા બોરબાટા ગામ ખાતે થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. અંકલેશ્વર તાલુકાના નવા બોરબાટા ગામ ખાતે કાલિકા માતા મંદિર નિશાળ ફળિયામાં રહેતા મંજુલાબેન પટેલના ઘરમાં ગત 12 થી 14 ડિસેમ્બર 2023 દરમિયાન તેમના બંધ મકાનમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તે ઘરમાં બેડરૂમમાં રહેલા કબાટમાંથી 1.30 લાખ રૂપિયા રોકડા તેમજ 5,000 રૂપિયાના સોનાના પેન્ડલ 2 ચોરી થઈ ગઈ હતી. જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન તાજેતરમાં વાલિયા પોલીસ મથકે સિકલીગર ગેંગને ભરૂચ કશક નવીનગરી ખાતે રહેતા સતવંતસિંહ ઉર્ફ સંતુ ગુરદાસસિંહ ટાંક અને વડોદરા બાજવા ખાતે રહેતા તેજિંદર સિંહ ઉર્ફ રોહિત ગરબીર અને રગબીર સિંહ સરદારને ઝડપી પાડ્યો હતો. તેને રિમાન્ડ દરમિયાન અંકલેશ્વર નવા બોરબાટા ગામ ખાતે કાલિકા માતા મંદિર પાસે થયેલા 1.35 લાખ રૂપિયાની ચોરી કબૂલાત કરી હતી. આ અંગે વાલિયા પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ બંનેને ટ્રાન્સફર વોરંટ ઉપર વાલિયાથી અંકલેશ્વર શુક્રવારના રોજ 11 કલાકે લઈ આવી હતી અને કોર્ટમાં 7 દિવસની રિમાન્ડની અરજી કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય ચોરીમાં બંનેની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવા તપાસ શરૂ કરી હતી.